ઓમ નમઃ શિવાય. આપ સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે. ખૂબ ખૂબ અભિનંદન. સ્વાગત છે. વિજ્ઞાન ભૈરવ તંત્રની આજની આપણી ધારણા છે 90. પૂર્ણ ગુરુ તત્વને નમન કરતા હું પ્રાર્થના કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. પૂર્ણ સમર્પિત ભાવથી, પૂર્ણ પોતાના ગુરુ તત્વ ભાવથી આજે આપણે વિજ્ઞાન ભૈરવની 90મી વિધિ, 90મી વિધિ. આટલી બધી વિધિ, એક 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 કેટલી પ્રવૃત્તિ છે. અગર જોઈએ તો આપણને લાગે કે નહીં, હું તો આ સહજ જ છું, હું તો આ વિધિથી કનેક્ટ છું. પણ દર વ્યક્તિની અલગ અલગ પ્રવૃત્તિ હોય. જો આપણે પોતાની જ પ્રવૃત્તિનું જોઈએ ને તો સવારથી રાત સુધીમાં આપણે પોતાની અંદર કેટલી પ્રવૃત્તિ. એક પલ માટે આપણને કોઈક વસ્તુ સારી લાગે તો બીજી પલ માટે આપણને અણગમો થઈ જાય. થતું હોય છે ને. તો કોઈક વસ્તુ માટે આપણે ઘણીવાર ભાગદોડ કરતા હોઈએ કે પ્રાપ્ત કરવા માટે કે ના મારે આ વસ્તુ તો લેવી જ છે, એની માટે ધડમાડ કરીને લઈએ. લીધા પછી અણગમો થઈ જાય કે અરે હવે આ નથી જોતી, એને છોડવા માટે ભાગદોડ કરીએ. વિચાર કરો તો જીવનની કેટલી બધી વસ્તુ જીવનની સાથે નિયતિથી કેટલી બદલતી હોય છે. બદલતું શું નથી, ફક્ત અંદર જે છે ને, જે સ્થિર થઈને આપણા બધા નાટક જોવે છે કે આ જો ગાંડી, પલમાં આ ગમ્યું, પલમાં કોઈક નવા વસ્ત્ર આપણે લઈએ ત્યારે એક પલ ત્યારે ગમી ગયા, પાછા બીજી વાર ઘરે આવીને ટ્રાય કરશું તો કેશું કે હા નથી ગમતું, જઈને બદલી આવીશ. કરીએ છે ને આપણે ઘણી વાર. પણ જે નથી બદલતું, ન ભીંજાય છે, ન પલળે છે, ન બળે છે. ક્યારે બાળપણ હતું, ક્યારે બુઢાપો આવી ગયો, ક્યારે બાળક હતા, ક્યારે જાડા થયા, ક્યારે પતલા થયા, કયો ધર્મ, શરીર સ્વસ્થ અસ્વસ્થ, એને કોઈ ફરક નથી પડતો. આપણે મૂવી જોવા ગયા, મૂવીમાં શું ચાલે છે આપણે બધું જોઈએ છીએ, અનુભવ કરીએ છીએ. પણ જે આપણે જોઈએ છીએ અને જે અંદર અંદર જે જોઈ રહ્યું છે એને કોઈ ફરક નથી. એને ફક્ત એવું છે કે હું તો સુરક્ષિત છું. અને એવું નથી, મૂવીમાં કોઈ સ્ટોરીમાં દુઃખદ આવે તો એને દુઃખ પણ અનુભવ થાય, ખુશી અનુભવ થાય, દુઃખ અનુભવ થાય. પણ અંદરથી એને ખબર છે કે હું આ સ્થિતિથી અલગ છું. બસ આ સ્થિતિ લાવી દે છે આ વિજ્ઞાન ભૈરવ તંત્રની આ 112 ધારણા. કેટલા આપણા જીવનમાં એક એક રિલેશન, બધા માટે આપણે કર્તવ્ય પરાયણ થઈએ, જે કંઈ પણ કાર્ય કરીએ પરિવારમાં, પોતાના કર્મના હિસાબે જે જે આપણને મળ્યા છે, પણ એ કોઈ લિપ્ત નથી થતા, એમાં આસક્ત નથી થતા આપણે. અને એ ભાવ જે છે એ આ વિજ્ઞાન ભૈરવથી, તંત્રના પ્રભાવથી આપણી ઉપર ખૂબ દિવ્યતાથી એનો પ્રભાવ પડે કે આપણે એ જ બધામાં રચ્યા પચ્યા નથી રહેતા. એક એક વિધિ જે લિપ્ત થઈ ગયા છે, જે પોતાનું સ્વરૂપ ભૂલી ગયા છે, અંત સ્થિતિનું સ્વરૂપ આપણે ભૂલી ગયા હતા, એ સ્વરૂપ માટે આપણે કે ને એક એક પરત ખોલતા જઈએ છીએ. અને એની અંદરનું જે લાલટેન છે ને, પ્રકાશિત બલ્બ,
એક સહજતા, એને આપણે જાગૃત કરીએ છીએ. એ બલ્બ છે આપણી અંદર, એને આપણે ટમટમાવીને પ્રગટ કરીએ છીએ. બહુ અલગ છે આજની 90મી વિધિ. બધી વિધિ એકબીજાથી અલગ છે, થોડો થોડો અંતર છે, પણ જેને જે સ્પર્શ કરી ગઈ એમ નહીં. ઘણી વિધિમાં કીધું કે આપણે, હું શરીર નથી, હું વ્યક્તિ નથી. ગઈકાલે આપણે જે વિધિ કરી એમાં શું કીધું કે મારું પૂરું અસ્તિત્વને અંતરમાં સમેટી લેવું. શરીર પણ હું છું, મન પણ હું છું, જે છે એ સ્વરૂપને છોડવું નથી. બહુ સહજ. આજની વિધિ કેવી સરસ છે, બહુ સરસ છે આજની વિધિ. આજની વિધિ કઈ છે? ખૂબ સરસ. શું કે છે શિવ? समझवा देवी छे। आँख की पुतलियों को पंख की भांति छूने से उसके बीज का हल्कापन हृदय में खुलता है और वहां ब्रह्मांड व्याप्त हो जाता है। जो आंख की पुतलियों को पंख की भांति, आंखनी अंदरनी जे कीकी छे, आपणे कहीए ने कीकी, उसको छूने से पंख की भांति, के ने के पंख होय एनी भांति स्पर्श करवू, हाथ स्पर्श नहीं करवू, पंख स्पर्श करवू। जो अने एक पीछू छे ने, पीछू होय ने आपणी हाथ पासे, कोई भी मोर पंख छे, कोई भी पीछू छे, ए पंख ने केम स्पर्श करता होय ए रीते स्पर्श करवू। अने बीजनु वच्चेनु हलकापन, आपणी त्यारे अंदर एक हलकू हळवाशपन, हलकापन में हृदय में खुलता है। एनाथी हृदय में एक आनंद थाय, हल्कापन खुले और वहां ब्रह्मांड व्याप्त हो जाता है। ત્યાં આગળ सर्वस्व તમારું ब्रह्मांड व्याप्त हो जाता है। आंख की पुतलियों को पंख की भांति छूने से उनका बीज का हल्कापन हृदय में खुलता है और वहां ब्रह्मांड व्यापक हो जाता है। उनके पंख की भांति छूने से उनके बीच का हल्कापन हृदय की भांति खुलता है। आंखना विषयમાં આ વિધિ આંખ દ્વારા કઈ પ્રકારની ક્રિયાથી ધ્યાન કરીએ છીએ? જ્યારે આપણે ધ્યાન નહીં કરીએ ને ત્યારે આંખ છે ને એ આપણા જીવનનું બહુ મોટું અસ્તિત્વ છે. આંખના વિષયમાં શું કીધું છે કે આપણે જે પોતાની અંતરમાં જે જોઈએ છીએ, બહાર બાહ્ય સ્વરૂપમાં બોલીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, હોઈ શકે આપણા મન અને ભાવોથી અલગ હોય. મનથી કંઈક ઓર વિચારતા હોઈએ, કંઈક બીજું વિચારતા હોઈએ, અને આંખ મોઢાથી કંઈક અલગ વાત કરતા હોઈએ, મનથી કંઈક અલગ વિચારતા હોઈએ, શરીરથી કંઈક અલગ ચાહતા હોઈએ, અંદરથી આપણો વ્યવહાર કંઈક અલગ હોઈ શકે, એવું હોય છે. પરંતુ આપણે જે દેખાઈ દેતા હોઈએ છીએ, બહારથી ખુશી બતાવીએ, અંદરથી આપણે પરેશાન છીએ, ઘણી બધી વસ્તુ છે, પણ આંખોને આપણે નથી ઝૂંટલાવી શકતા. ખોટી આંખ નહીં બનાવી શકીએ. ચહેરા ઉપર કેવું કે મુસ્કાન લઈ આવશું, થોડીક સ્માઇલ લઈ આવ્યા, અમને કાંઈ ફીલ નથી થતું, આમ છે તેમ છે, કોઈએ કંઈક મન આપણું ઓલું કરી દીધું, આપણે સમજી ન શક્યા તો ઠીક છે, સહજ થઈ ગયા, પણ આંખ ખોટું નહીં બોલે. કેટલું સરસ! ઈશ્વરે તો આંખને પણ, આંખના વિશે પણ કહી દીધું. આંખ છે જે આપણા વ્યક્તિત્વને પ્રકટ કરે છે. એટલે જોઈએ ને કે કોઈ આપણી આંખોમાં જોવે ને તો આપણને શું લાગે
તરત આપણે આમ આંખો હટાવી લઈએ. કોઈક એક ટસે જોવા મળશે, 30 સેકન્ડ અગર કોઈક આપણી સમક્ષ જોઈ લીધું, મેક્સિમમ કોઈની આંખ સમક્ષ જોઈ લીધું, તેનાથી વધુ તમે જોઈ નહીં શકો. એકી ટસે એને સહન નહીં કરી શકો. ક્યારેક આપણને કોઈકને હાથને હાથ સ્પર્શ થઈ ગયો શરીર, તો તમે કેવા આપણે તરત હટી જઈએ, ઓ સોરી હો કહીએ ને. જરાક અચાનક સ્પર્શ થઈ ગયું તો, કઈક ધક્કો લાગી ગયો, કોઈનો સ્પર્શ અગર થઈ પણ ગયો તો આપણે એકબીજાને ટચ થઈ ગયા તો તરત આપણે નથી કહેતા ઓ અજાણ્યું હોય કે જાણીતું હોય, તરત કહીએ ને ઓ સોરી. તો આંખમાં શું છે, એક આક્રમક અનુભવ થતો હોય, એટલે ન જોઈ શકતા હોય. બહુ દૂરથી કોઈને જોઈ શકો, પણ કોઈની આંખમાં એકી ટસે જોવું 2 ફૂટની દૂરીથી પણ મુશ્કેલ છે. લગાતાર તમારે એની સમક્ષ આમ મીટ માંડીને, આપણે કહીએ ને મીટ માંડીને જોવું, તો આંખમાં જોવું. અને પછી ખબર છે, એવી પેલા કોમ્પિટિશન હોતી હતી. આપણે નાના હતા ને વેકેશનમાં બધા મામા ફઈના ભાંડેડા ભેગા થઈએ અને પછી આમ બધા એકબીજા આમ એક સામે આંખો મટકાવતો, હું જીતો અને તું હારી ને કેવું કરતા ને. પછી ગોલા ને ખાવાનું ને આંખનું કેવા આંખના ખેલ કર્યા છે, યાદ છે કે નહીં? આ આંખ જે છે ને એ જ આપણી અંદરના સંસ્કારને શુદ્ધ રીતે પ્રકટ કરે છે. આંખ ઉપર તમે છે ને મોઢા ઉપર મુખોટો ચડાવશો પણ આંખ ઉપર નહીં ચડાવી શકો. જે છે એ સામે લાવી દેશે, પ્રગટ કરી દેશે. આપણે એક વાત હજી કહીશ અહીંયા, કે આપણે આંખોના દ્વારા જ આ સંસારમાં ગતિ કરીએ છીએ. 80% થી વધુ ઉર્જા આપણે બહાર આંખ દ્વારા ફેંકતા હોઈએ છીએ. એટલા માટે ધ્યાન કરીએ છીએ ત્યારે ધ્યાનની અવસ્થામાં આપણને બહુ આરામ મળે છે, કારણ કે આપણી આંખોની ઉર્જા છે એ અંદર તરફ ગતિ કરે છે. આપણે આંખ બંધ કરી દઈએ છીએ. એટલે કહીએ ને કે જ્યારે ગુરુ કહેતા હોય અથવા ક્યાંય સત્સંગમાં ગયા તો આંખોને બંધ કરીને સાંભળો, જેટલું બને એટલું આંખોને બંધ કરીને. તો આપણી ઉર્જા છે ને એ એકત્ર થશે, સંગ્રહ થશે. કોઈ વ્યક્તિના હાથમાં જોશો, પગમાં પ્રોબ્લેમ છે, હાથમાં છે, દરેકના શરીરમાં હોય છે. એટલી કરુણા થાય મનમાં, પણ કોઈને આંખથી ન દેખાતું હોય એની માટે તમને ખૂબ કરુણા થશે. આપણે નહીં કહીએ અરે રે વિચારું, આપણને એ વધારે અસહાય લાગે. કોઈ શરીરનો ભાગ કામ નથી કરતું, એ આંખથી વધારે અનુભવ કરે. આંખથી કઈ સમસ્યા છે તો વ્યક્તિ શું થાય, 80% મૃત્યુ જેવો લાગે. આપણી 80% ઉર્જા સંસારમાં જેટલું જોઈએ છીએ એ બધું આંખ દ્વારા વધારે અનુભવ કરીએ છીએ. હાથ સ્પર્શ છે, પગને સ્પર્શ છે, બોડી સ્પર્શ છે, આંખોથી વધુ ગતિ કરતા હોઈએ. તમે વિચારજો, તમારું શરીર કોઈ વસ્તુને સ્પર્શ કરી શકે નહીં કરી શકે, હાથ પગ કરી શકે નહીં કરી શકે, પણ આંખ હર પલ કાંઈ ને કાંઈ જોતી રહેતી હોય. એ પલ પલ સંસારથી જોડાયેલી રહી. એનો અર્થ શું થયો? આપણે આંખના દ્વારા જે વ્યક્તિ આ ઉર્જાનો ઉપયોગ કરતા શીખી ગયો, તો કહે ને કે આની આંખ તો બહુ સુંદર છે. અને ગુરુ અમારા કહેતા કે ઘણા ધ્યાનીઓ જો જેને બ્લાઇન્ડ છે, પણ એ ઉર્જા જ્યારે આંખ બંધ કરીને અંદરની તરફ ઉર્જા જે ગતિ કરે છે ને, તો જેની આંખ નથી, કોઈ કારણથી
આંખની દ્રષ્ટિ ગઈ છે, પણ એને ધીરે ધીરે થોડુંક દ્રષ્ટિ આવી શકે અને એ સંસારમાં બહુ સરસ રીતે ગતિ કરી શકે. સંસારમાં ગતિ કરવા આંખોનો બહુ સરસ પ્રભાવ પડતો હોય છે. તો આપણે જોતા હોઈએ છીએ પોતાના અંતર, એની અંદર 80% ઉર્જાનો ભંડાર જે છે એ આ બે આંખોની અંદર છે. જે બહાર નિરંતર કોઈ ક્યાં ક્યાં આપણે ડોળા ફરકાવતા હોઈએ, અને જ્યારે આ જાણીએ પછી આપણી અંદર એક ખૂબ વિવેક આવી જાય. આંખ બંધથી જ સાધના છે એવું નથી. તમે ખુલ્લામાં સંસારને જોતા જોતા આસક્ત ન થઈ જાઓ, એટલે ઉર્જા ત્યાં વધારે તમારી વેસ્ટ થાય. અને તમે આંખ બંધ કરશો તો તમારી ઉર્જા અંતરમાં વહેશે. હવે તમે ચાલતા ચાલતા રોડ ઉપર કંઈક જોતા રહ્યો છો, જોતા જોતા ચાલતા ચાલતા નીકળી રહ્યા છો, તો તમારી ઉર્જા એટલી નહીં વહે. પણ તમે કોઈક વસ્તુ ગોતવા નીકળ્યા છો, તો તમારી ઉર્જા એ વસ્તુને ગોતતા ગોતતા શોધતા શોધતા કહેવાય ને કે 80% ઉર્જા વેસ્ટ થશે. તો આજની બહુ સરસ આ ધારણા ઉપર શું કીધું, કઈ રીતે પોતાની આંખોના દ્વારા અંતસમાં ઉતરી શકીએ. અંતરની યાત્રા. એક બહુ સરસ સંત હતા સુરદાસજી, બધાએ સાંભળ્યું જ હશે. એ આંખની ઉર્જા માટે વિચારોથી મુક્ત પોતાની ઉર્જાને કહે ને કે ધ્યાનમાં, આના દ્વારા ધ્યાન કરો. તો કાંઈ નહીં, તો આપણે અગર વિચારો આંખ બંધ કરીને બેઠા હોઈએ તો પોતાની અંતરની આત્માને આપણે ધીરે ધીરે કનેક્ટ થતા હોઈએ. ઘણી વાર એવું થાય કે આપણે બહુ ઊંડા ન ઉતરીએ પણ બહુ ફ્રેશ લાગે, બહુ પરમ શાંતિ લાગે. કારણ શું છે કે બધી ઉર્જા જે બહાર જતી હતી એ પૂરી ઉર્જા તમારા ભીતરમાં પ્રવાહિત થવા માંડી. પૂરી ઉર્જા. અને યોગ નિંદ્રા માટે બહુ સુંદર આ ધારણા સાબિત થઈ છે. જે ઘણા લોકો યોગ નિંદ્રા 8 કલાકમાં નિંદ્રા પૂરી કરતા હોય છે, છતાંય કે આજે સવારે જરાક અનઇઝી લાગ્યું. કહેતા હોય ને આપણે ઘણી વાર ઉઠી તો ગયા તા પણ જરાક આમ એમ લાગતું હતું, ડિસ્કમ્ફર્ટ લાગતું હતું કહીએ ને આપણે. તો યોગ નિંદ્રામાં બહુ સરસ અમને લોકોને કરાવતા હતા ગુરુ. અગર આપણી ઉર્જા બહાર નથી વહેતી તો ફક્ત થોડા ક્ષણ માટે યોગ નિંદ્રાનું જે આપણે કરીએ ધ્યાન, તો તમારી 8 કલાકની નિંદ્રા થઈ હોય એટલો આરામ મળે છે. ધ્યાનમાં આપણે કહીએ છીએ ને દિવ્ય ઉર્જામાં તમારી અંદર તમે પ્રવાહિત થઈ ગયા છો. તમારી અંદર બધી ઉર્જા એક પ્રવાહથી તમને વહેતી અનુભવ થાય છે, જે બહાર વહેતી હતી તમને અનુભવ થતો હોય છે ને. તો આ ઉર્જા પૂરી અંદરની અંદરની અંદર વહેતી તમને અનુભવ થતી હોય છે. ખૂબ દિવ્ય. વિચારીએ જો કે કોઈ વ્યક્તિ આપણને આંખો તરફ જોવે અને કોઈ વીક વ્યક્તિ હોય, કમજોર વ્યક્તિ હોય, એ તમારા પગ તરફ જોશે. તો આ રીતે આંખ નીચી, પેલા કહેતા હોય ને કે આંખથી આમ કોઈ આંખથી આંખ મિલાવે તો કોઈએ ભૂલ કરી હોય તો કહે ને આંખ નીચી. ટીચર કામિનીબેન કહેતા હશો સ્ટુડન્ટને, નથી કહેતા ને? હવે તો બહુ વયું ગયું આ બધું, પણ પેલા બહુ ટીચરો કડક હોતા હતા. નજર નીચી,
પછી આંખનું આપણે હમણાં જ વાત કરી કે પલક ઝબકાઈ ગઈ તો એ હાયરો તો મેં હાયરા અમે જીતા. પછી બધા એ જ ભેગા મળીને બપોરના કેટલી ધમાલ કરતા. અને જે આંખની પલક શક્તિશાળી જે પલક ન ઝબકાવી બીજાની આંખને જોતું જ રહ્યું. કેટલું હતું એ આપણે કર્યું છે ગમત ગમતમાં પણ આ ઘણીવાર આપણે ઊંચાઈ ઉપર જવાથી ડરતા હોઈએ બહુ ઊંચા નહીં નહીં બાપા. એનું કારણ શું? આપણને બીક લાગતી હોય છે. ઘણીવાર સ્ટેજ પર કોઈ પરફોર્મન્સ આપવું છે ઘણા બધાની સામે કંઈક બોલવું છે ત્યારે આપણને ઘણા જણાને તમે કહેશો ને કે ઘણાને એવો ફોબિયા હોય છે એને ત્યાં આગળ માઇક સામે પરફોર્મન્સ આપતા ગભરાહટ થતી હોય છે. તો શું કરવા થતું હોય છે એનું એક બહુ મોટું કારણ છે કે ઘણી બધી હજારો પબ્લિક એ ઓડિટોરિયમમાં કે સ્ટેજ ઉપર મીટ માંડીને જોતી હોય તો એ બધી કેટલી બધી આંખો એને જ જોતી હોય. તો એને એક અતિક્રમણ કહેવાય આંખોનું અતિક્રમણ થતું હોય. પછી એ ધીરે 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 ફોબિયા જતો રહે. અહીં આ બહુ સરસ ધારણામાં શું સુંદર આંખ વિશે બતાવ્યું. ભગવાન બુદ્ધની આંખો જુઓ એકદમ અલગ પ્રકારની હતી. કેટલી સરસ કમળ નયન. અને એ આપણને કેવું કે શાંત થવા આમ કહેતું હોય છે. બુદ્ધની આંખો જોશો ને તો અને કોઈ હિટલરની આંખો જોઈ લ્યો તો તમને એક અંદર જ એક અંદર ઉત્પાત મચી જશે. તમે જોજો ફોટો જ જોજો અશાંતિ થશે. અને બુદ્ધ ભગવાનની આંખ જોશો તો તમારી માટે એક દ્વાર બની જશે તમારી અંદર કોમલતા શાંત. અને હિટલરની આંખ જોશો તો એ એક્સેપ્ટ જ નહીં કરે. એમ લાગશે કે કાંટા ખૂંચ્યા. તમને એમ લાગશે હટાવો ઘણી વસ્તુમાં આપણે કરતા હોઈએ ને આંખથી નહીં ગમે તો હટાવી દે નજર સામેથી કહીએ છીએ કે નહીં કે આ વસ્તુ નહીં હિંસક લાગે છે વસ્તુ. અને બુદ્ધની આંખોમાં પ્રેમ શુદ્ધતા બહુ સુંદર આંખની વિશે આ ધારણા બહુ સુંદર એકદમ કહેવાય ને કે આપણે કોઈક જમવા વિશે કહીશ તો અહીંયા કોઈક પ્રેઝન્ટેશન કર્યું એકદમ સરસ શાક બનાવ્યું કોઈક ડીશ બનાવી વાનગી અને એને સરસ ડેકોરેશન કરીને આંખથી તો કે ને કે આંખથી વ્યક્તિ પેલા ખાય અને જેવી તેવી રીતે ઈ જ શાકને તમે ખૂબ મહેનતથી બનાવ્યું પણ એને જેમ તેમ વાટકામાં જ ખાલી સર્વ કર્યું ને એકને ડીશમાં મસ્ત પ્રેઝન્ટેશન સાથે ડેકોરેશન કરીને સર્વ કર્યું. પછી ડેકોરેશન ના કારણ બે સ્વાદ શાક હશે તો પણ એ આંખથી જોવું ગમ્યું ને એ ભાવશે. તો તમારી આજે જે કે છે ને કે તમે બંને હથેળીઓને આંખ ઉપર રાખો તો આંખને બંધ છે પણ તમારી હથેળી જે છે ને એનાથી આંખને દબાવવાની નહીં પણ જરા પણ કોઈ પ્રેશર નહીં આંખને નહીં આપતા. પણ એક પાંખ છે પંખ છે એ તમારી આંખને સ્પર્શ કરે છે એવી અનુભૂતિ તમને એવું સ્પર્શ તમે અનુભવ કરજો. બહુ સરસ એટલું સરસ લાગશે. એક કહેવાય ને કે એક મુલાયમ મુલાયમ ગુદગુદી સી એવો અનુભવ થશે. પંખનો સ્પર્શ કે એનાથી શું પાંખનો એટલે મોર પંખનો કે એનો સ્પર્શ કેમ કીધું કે એનાથી એક ગુદગુડાહટ એક કહેવાય ને કે એક સળવળાહટ કોમળતા અનુભવ થાય. નહીં તો કઈ બી સ્પર્શ કહી શકતા હતા ને બ્રશ કહી શકતા હતા ફલાણું કહી શકતા હતા ઢીકણું કહી શકતા કે
તમારી આંખ ઉપર દબાવવું નહીં, પણ આંખની ઉર્જાને હળવેથી, એકદમ હળવેથી તમે આંખના સ્પર્શને અનુભવ કરશો. પછી ઈ ગતિ તમને એવું લાગશે તમારી હથેળીનો સ્પર્શ પડ્યો એટલે ઈ જે આંખની પલકની અંદરની કીકીનું જે છે, આંખની ઉર્જા બહાર તરફ આવશે. બહાર તરફ આવશે તો પણ તમારો હળવાશથી જે સ્પર્શ થશે અને જે પાંખને ધીરેથી સ્પર્શ કરી દ્યો. બહુ દૂરથી હથેળી સ્પર્શ કરે છે, જુઓ, તમે કરીને જુઓ, બહુ દૂરથી રિલેક્સ થઈને અનુભવ કરીને જોવો, એકદમ હળવાશથી. ખાલી આંખની પુતલીઓને હથેળી સ્પર્શ કરવી જોઈએ, એકદમ પુતલી સુધી સ્પર્શ થવો જોઈએ, દબાવવું નહીં. અને ઉર્જા જુઓ તમારી ભીતરની તરફ ગતિ કરશે. અને દબાવ કરશો ને, જ્યાં તમે દબાવ કરશો તો એ તમારા હાથથી યુદ્ધ કરશે. અને એ બહાર કહેશે કે આ કેમ મારી આંખ દબાવે છે, ચલ મને બહાર જોવું છે. અને કોમલતાથી હથેળીને આમ પંખની જેમ સ્પર્શ કરશો કે આગળના દ્વાર બંધ છે, સમજજો. અને એનાથી એને એક રિલેક્સ અનુભવ થશે. પછી અંદરની તરફ વહેશે અને તમે અનુભવ કરશો કે ઉર્જા અંદર તરફ વહી રહી છે અને પૂરા ચહેરામાં તમને એક શાંતિ, એક શૂન્યતા ધીરે ધીરે તમારી અંદર. અને એ કહે છે ને કે આમાં બંને આંખોની મધ્યમાં ત્રીજી આંખ પ્રજ્ઞાચક્ષુ કહેવાય છે જેને, અને ઘણા જણા એમને ત્રિનેત્ર, શિવ નેત્ર કહેતા હોય છે. તો આંખની અંદર વહેવા વાળી ઉર્જા જ્યારે આપણી અંદર તરફ વહે છે તો એ અંદર અહીંયા પ્રજ્ઞાચક્ષુથી થઈને અંદર વહે છે. શિવ નેત્ર ત્રિનેત્ર પર પ્રેશર કરે. એટલે જ્યારે આંખ બંધ કરીએ બહુ હળવાશ, એકદમ સ્મૂથ લાગશે તમને, એકદમ આસાન. આપણે ખબર છે ક્યાંય બહુ બહારથી આવ્યા હોય, તડકામાં ક્યાંકથી જઈને આવ્યા તો એમ લાગે ને કે 5 મિનિટ બસ આંખ બંધ કરી લઉં, કહીએ છીએ ને આપણે. તો એટલી હળવાશ. તો આપનું જમીનથી ગુરુત્વાકર્ષણ જે છે એ આંખ દ્વારા હૃદય તરફ વહેવા માંડે અને તમે ધીરે ધીરે બિલકુલ શાંત હળવાશ અનુભવ કરો. જેવી રીતે તમે ધ્યાનમાં સ્થિત થઈને આનંદ પ્રાપ્ત કરો એવી આનંદની અનુભૂતિ થાય. એટલે આપણે ઘણીવાર આખો દિવસ થાક્યા હોઈએ, કર્યા હોઈએ, ઘરે જઈએ તો 10 મિનિટ આંખ બંધ કરતા હોય, બહારથી ક્યાંયથી આવ્યા, કંઈક કોમ્પ્યુટરમાં ખૂબ બધું કામ કર્યું, જે પણ આ કોમ્પ્યુટરમાં કામ કરતા હોય, કોઈ આંખથી શિક્ષક છે, આંખનું જેને બી કામ છે એ પણ બહુ સરસ રીતે આ ધ્યાન, આ વિજ્ઞાન ભૈરવની ધારણાથી કરી શકે. બહુ સુંદર પ્રયોગ. આ આપણને આપણા શારીરિક સ્વરૂપથી પૂર્ણ રિલેક્સ ફીલ કરાવે અને તમે અંતરમાં ઉતરીને ઊંડાણની તરફ ગતિ કરીને અનંત આનંદની સ્થિતિ અનુભવ કરી શકો. તમે પાંખને ભૂલી હળવાશથી પોતે બસ સ્પર્શ પર કરો, તમારી આંખ મૌન થઈ જશે અને સ્થિર થઈ જશે અને પ્રજ્ઞાચક્ષુમાં વહીને અંદર વહી જશે અને એકદમ સુખ કહીએ ને. અને આ સુખ ધીરે ધીરે ઊંડું, એટલું ગહેરું, એટલું ડીપ વયું જશે
કે તમને એકદમ મનની શાંતિ મળશે, મનની બકવાસ બંધ થઈ જશે. કેટલી બી વાર તમે આ કરી શકો. હું તો કહીશ કે 50 વાર કરી શકો. ઘણી વાર ઘણાને લાગશે કે આપણે તો આ સેશન 40 મિનિટ કર્યું. હું તો અહીં કહીશ કે તમે 50 વાર કરો, 5 મિનિટ કરો, 1 મિનિટ કરો, ક્ષણ માટે કરો, પણ કરો. તમને રિલેક્સ થવા માટે. આ દેહ છે ને એ એક જ વાર મળી છે. તમારે ધ્યાન બનાવવું છે તો તમે બહુ સરસ રીતે એને ધ્યાનસ્થ થાવ. 40 મિનિટ હું કહીશ કે આંખ પર દબાવ ન દો, પણ પલ માટે દો. 5 મિનિટ દો. પછી ઊંડી 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 ઉર્જા વહેતી. અને જે આ દેહ ધારણ કર્યો છે આત્માએ, એનો જે ઉદ્દેશ્ય છે એને બહુ સરસ રીતે તમે પાર કરી અને પરમ દિવ્ય આત્માના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરીને બહુ સરસ રીતે કરી શકો. બહુ સરસ રીતે આજની વિધિ આપણે જો ક્લિયર થઈ ગઈ હોય તો યસ નો કહેજો. થઈ ગઈ જ ને? તો તમને ખૂબ આરામ લાગશે કે ઉર્જા અંદર તરફ બહુ દિવ્ય સ્તોત્રમાં પોતાના કેન્દ્રમાં વહી રહી છે. પ્રજ્ઞાચક્ષુ અને એનાથી અંદર પ્રવેશ. અને એકદમ સ્પીડમાં તમને અનુભવ થશે ઉર્જા વહેતી. એ ભાવ તમે અનુભવ કરશો. તમારા હૃદયમાં એટલું હળવાશ અનુભવશો તમે, એવી અનુભૂતિ તમને થશે. તો આ બહુ દિવ્ય વિધિ છે મનને હળવું કરવા માટે. ઘણા જણાને અકળન હોય, ઘણા જણાએ ઘણી બધી વાતો આમ કોઈને કહેવું નહીં પણ પોતાની અંદર ભરી રાખી હોય, અને હાર્ટની બ્લોકેજ હોય. એ લોકો ખાસ, અગર કોઈ તમે આ સેશન જોવો છો તો ખાસ તમે એમને શેર કરજો જેમને બ્લોકેજ છે, જેમને ડોક્ટરે કીધું છે બાયપાસનું. તો એ અગર આ ધારણાથી અમારા સેશનમાં જોડાઈને ધ્યાન કરશે તો પણ એની બ્લોકેજ ક્લિયર થશે. પૂરા વિધિની અંદર પૂરા શરીરમાં હળવાશ અનુભવ થશે. પૂરું બ્રહ્માંડ વ્યાપક થઈ જશે. હૃદયની તરફ વહેતા વહેતા ધીરે 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 બધી જ બ્લોકેજ ક્લિયર થઈ જશે. અંતરમાં ઉર્જા વહેતા. બહુ સરસ ધારણા અને બહુ સરસ કે ને શ્વાસની સાથે તમે બ્રહ્માંડમાં પોતાની અંદરથી ઉર્જા લઈને ભીતર પ્રવાહિત કરી રહ્યા છો એ અનુભવ થશે. અને ખૂબ દિવ્યતા અનુભવ કરશો. જ્યારે અહેમ સ્વરૂપ ખતમ થયું ત્યારે શાંતિ. ખૂબ સરળ વાત છે અને બહુ સીધી વિધિ. કોઈ બહુ વધુ પ્રભાવ નથી, પણ પ્રયાસ એક સરળ છે. બહુ સરસ વિધિ છે. અને આજે આપણે આ ધ્યાન કરીશું જેટલી વાર તમે રાખી શકો. બહુ સરસ ધ્યાન છે. અને વારંવાર કરશો તો ઓર દિવ્યતા, હળવાશ. માઇનર હાથને ટચ કરવું છે પણ બહુ દિવ્યતા, કોઈ પ્રેશર નહીં. તો ક્લિયર થઈ ગયું છે. આપણે ધ્યાન માટે ફરીથી જોડાશું.